પેપર લીક થઈ રહ્યા છે તે ખૂબ જ હકીકત છે અને તંત્રમાં જરૂરથી ક્યાંક લીકેજ છે। આ બાબતે સમાધાન અને આ બાબતે નિરાકરણ આવવું જરૂરી છે। વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે, પણ પરીક્ષા રદ થઈ છે ત્યારે સવાલો થઈ રહ્યા છે અને કેટલાક સવાલો જે થઈ રહ્યા છે તે પણ આપણી સ્ક્રીન પર આ વિગતો આપણે આપી રહ્યા છીએ। 18મી જૂને યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી અને એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા યોજી। તેમના વડપણ હેઠળ આ પરીક્ષા થવા જઈ રહી હતી। આ પરીક્ષા 2 શિફ્ટમાં ઓએમઆર મોડમાં લેવામાં આવી હતી અને એક દિવસમાં 83 વિષયો માટે પરીક્ષા યોજાઈ હતી। જો આ વિગતો આપી રહ્યા છીએ આપને। સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરને ગોટાળાની સૂચના મળી કે કંઈક ખોટું થયું છે, તપાસ કરો। 19મી જૂને ગૃહ મંત્રાલયે એક મહત્વની જાણકારી યુજીસીને આપી। એક મહત્વપૂર્ણ જાણકારી ગૃહ મંત્રાલય યુજીસીને સોંપી। 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 317 શહેરોમાં અને 1205 પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા યોજાઈ હતી। સૂચના પછી યુજીસીએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો। એક નિર્દેશ ગૃહ મંત્રાલય તરફથી ગયો અને પરીક્ષા રદ થઈ। ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી। આસિસ્ટન્ટ પ્રોફેસર જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે આ પરીક્ષા હતી અને વર્ષમાં 2 વખત નેટની એટલે કે એનઈટી તેની પરીક્ષા યોજવામાં આવી છે। જૂન અને ડિસેમ્બર મહિનામાં આ પરીક્ષા યોજાતી હોય છે, પણ કંઈક ખોટું થયું, ખ્યાલ આવ્યું, પરીક્ષા કેન્સલ કરવામાં આવી, રદ કરવામાં આવી। હવે એનટીએ સવાલોના ઘેરામાં છે। કેવી રીતે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જે એનટીએ છે જે પરીક્ષા યોજતી હોય છે અને તેની પર જ વિદ્યાર્થીઓને ભરોસો નથી રહ્યો। નીટની પરીક્ષામાં ગડબડ થયાની પ્રબળ આશંકાઓ છે। સીયુઈટી પીજીમાં કેટલાક વિદ્યાર્થીઓને માર્ક અપાયા હતા। એનસીઈટી પરીક્ષા પણ કેન્સલ કરવામાં આવી હતી। હવે યુજીસી અને નેટની પરીક્ષા પણ કેન્સલ કરી દેવામાં આવી છે। એક પછી એક પરીક્ષાઓ કેન્સલ થઈ રહી છે। ખોટું થયું છે, સ્વાભાવિક છે, એ પહેલાં ખબર પડી 18મી તારીખે જ અને પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે। તો આ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસર મજાક બની ચૂક્યું છે। બુલેટિનમાં આગળ વાત